ભાવનગર મહાપાલિકાના પૈસાનું પાણી કરવા કામે લાગેલા કોન્ટ્રાક્ટર અને અધિકારીને સસ્પેન્ડ કરી દેવાતા ચકચાર મચી. શહેરમાં નવા બનાવાયેલા રોડ પર ફરી રોડ બનાવવા માટે પ્રયત્ન કરનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીને આખરે સસ્પેન્ડ કરી દેવાયા છે. મળતિયાઓને કમાણી કરાવવા આનંદનગર વિસ્તારની શ્રદ્ધા સોસાયટીમાં રસ્તો ખરાબ છે તેમ જણાવી વોર્ડના અધિક મદદનીશ ઇજનેર પંકજ રાજાઈએ પ્લાન બનાવ્યો હતો, જે બાદ રોડનું ખાતમુહૂર્ત પણ નક્કી થયું હતું. જો કે મેયર ભરત બારડે અધિકારીને કહ્યું કે આ રોડ તો સારો છે, તેને શા માટે નવો બનાવવાનો છે? હું અહીં ખાતમુહૂર્ત નહીં કરું. મેયરે અધિકારીની શંકાસ્પદ કાર્યવાહીને લઈ કમિશનરને જાણ કરી હતી, જેને લઈ કમિશનરે મદદનીશ ઇજનેર પંકજ રાજાને સસ્પેન્ડ કરી દીધા છે. સમગ્ર ઘટનામાં કયો કોન્ટ્રાક્ટર મલાઈ ખાવા માટે પ્રયાસ કરી રહ્યો હતો તેની પણ તપાસ શરૂ થઈ ગઈ છે. મેયરની કોઠાસૂઝને કારણે મહાપાલિકાના 44 લાખ રૂપિયા બચી ગયા. જો કે શહેરમાં લોકોનો પૈસાનો ધુમાડો કરવા અગાઉ કેટલા કામ મંજૂર થઈ ગયા તે મોટો પ્રશ્ન છે. ભાવનગરના વિકાસ માટે, ભાવનગર શહેર માટે શહેરી વિકાસ ગ્રાન્ટ, સ્વભંડોળની ગ્રાન્ટમાંથી ભાવનગરના રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ બધામાં કામ કરવા માટે, વિકાસ કરવા માટે જે કાર્યો શરૂ થયા છે તેમાં આનંદનગર રોડમાં શ્રદ્ધા સોસાયટી પાસે મને ખાતમુહૂર્ત કરવા બોલાવ્યો હતો, પણ સ્થળ પર જઈને જે જગ્યાએ ખાતમુહૂર્ત કરવાનું હતું ત્યાં રોડ એકદમ નવો હતો, ખાતમુહૂર્ત કરવા જેવું હતું નહીં, રોડ બનાવવા જેવો હતો નહીં. તેથી મેં સૂચન કર્યું હતું કે અહીંયા રોડ બનાવાય નહીં, અહીંયા ખર્ચો કરાય નહીં, પણ આ ખર્ચો તમે બીજે ક્યાંક ટ્રાન્સફર કરી દો, જેથી કરીને જ્યાં જરૂરિયાત હોય ત્યાં આ ખર્ચ લેખે લાગે. રસ્તો ખૂબ જ સારી કન્ડિશનમાં હતો, નવો બનાવવાની જરૂરિયાત ન હતી. તેમ છતાં તે વોર્ડના જે ઇન્ચાર્જ મઈ કે જેમના હસ્તક આ એસ્ટિમેટ બનાવવાની જવાબદારી હોય છે, તેમણે ખરેખર તો સ્થળ મુલાકાત કરવી જોઈએ. સ્થળ મુલાકાત કરીને રસ્તાની જરૂરિયાત છે કેમ તે મુજબ ચકાસણી કરીને ઉપરી અધિકારીને એમણે ખરેખર તો અહેવાલ કરવો જોઈએ. પરંતુ કોઈપણ કારણોસર તેમણે આ જોયું હતું કે નહોતું જોયું એ મારા ધ્યાનમાં નથી, પરંતુ આ રીતે 44 લાખના ખર્ચે રોડ બનાવવાનો એસ્ટિમેટ રજૂ કર્યો. એટલું જ નહીં, આ એસ્ટિમેટનું ટેન્ડર થઈને કામ પણ સોંપાઈ ગયું અને ખાતમુહૂર્ત કરતી વખતે આ બાબત ધ્યાનમાં આવી, જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. અને આ જે છે એના કારણે મહાનગરની પ્રતિષ્ઠાને પણ કદાચ થોડું ઘણું નુકસાન થાય એવું મારું માનવું છે. હું ખરેખર ભાવનગર મેયર સાહેબને અભિનંદન દઉં છું. જ્યાં સાચી વાત હોય ત્યાં કોંગ્રેસ પર હંમેશા પોઝિટિવ ચાલે છે. આનંદનગરમાં સોનાના ટુકડા જેવો રોડ છે, એની ઉપર પાછો બીજો રોડ બનાવવામાં આવે, અને કોના પૈસે? ભાવનગરના પ્રજાજનોના પૈસા. અને ફક્ત કોન્ટ્રાક્ટમાં 2 પૈસા કમાવા હાટું તમારે બીજો રોડ બનાવવો છે? હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના જ કોઈ પણ આગેવાનની આ ભલામણ છે. અને રોડ હું અભિનંદન દઉં કમિશનર સાહેબને કે તમે કર્મચારીને સસ્પેન્ડ કર્યો, પણ હું એક એ પણ વાત કરું કે એ કર્મચારી કદાચ નેગેટિવ રિપોર્ટ આપે તો પણ એને તો સજા ભોગવવાની જ છે. આ પરિસ્થિતિ વચ્ચે હું મેયર સાહેબને ફરી વખત અભિનંદન આપું છું. આપણી સાથે ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી જોડાયા છે. પ્રકાશભાઈ, સ્વાગત છે. અધિક મદદનીશ ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ભ્રષ્ટાચાર થતો અટકાવવામાં આવ્યું છે, શું કહેશો? ખરેખર હું મેયર સાહેબને અભિનંદન દઉં છું કે જે એક સારામાં સારો રોડ હતો એનું ખાતમુહૂર્ત કરવા ગયા અને ત્યાં રોડની હાલત તો સારી છે, એટલે મેયર સાહેબે જે નિર્ણય લીધો અભિનંદન દઉં છું. પણ પરિસ્થિતિ એવી છે કે ભાવનગરમાં અનેક રોડ આ પ્રકારના થઈ ગયા છે, તો એનું શું? ભાવનગરના પ્રજાજનો, આખા ગુજરાતમાં વધારે વધારે ઘરવેરો ભાવનગરના પ્રજાજનો ભરે છે. અને અત્યારના રોડ રસ્તા હું જોઉં છું તો ભાવનગરના લગભગ આરસીસી રોડ 6 મહિનામાં તૂટી જાય. આ પરિસ્થિતિ વચ્ચે ભ્રષ્ટાચાર એ માજા મૂકી દીધે છે. ત્યારે મેયર સાહેબે બહુ સારું કામગીરી કરી છે. હું પોઝિટિવ પોલિટિક્સ અમે કોંગ્રેસ વાળા કરીએ છીએ. સારું કામ હોય ને સરકારના વખાણ પણ અમે કરીએ છીએ. જી બિલકુલ, પ્રકાશભાઈ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખે મેયરના કામને બિરદાવ્યું છે, પરંતુ અગાઉ જે પણ ભ્રષ્ટાચાર થયો છે એ મામલે પણ તપાસ થવી જોઈએ, તો અનેક ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના નામ બહાર આવી શકે તેમ છે. મહાપાલિકાના અધિકારી સારા રોડ પર ફરી રોડ બનાવવાની તૈયારીમાં હતા. એક મોટો ભ્રષ્ટાચાર થવાનો હતો, પરંતુ તેને અટકાવવામાં આવ્યો છે. મેયરના એક નિર્ણયે ભ્રષ્ટાચાર થતો અટકાવ્યો છે. મહાપાલિકાના પૈસાની મલાઈ ખાતા અધિકારીએ કોન્ટ્રાક્ટર
વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જેમાં સમગ્ર ઘટનાને લઈ મદદનીશ ઇજનેર પંકજ રાજાઈને સસ્પેન્ડ કરાયા છે. મેયરના નિર્ણયથી 44 લાખનો ભ્રષ્ટાચાર થતો અટકાવ્યો છે. આ નિર્ણયને કોંગ્રેસે પણ આવકાર્યો છે. મહત્વનું છે કે સારો રોડ હોવાથી નવા રોડનું પણ કામ થવાનું હતું, જેને લઈ આ કામ અટકાવાયું અને અધિક મદદનીશ ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષે પણ મેયરના નિર્ણયને બિરદાવ્યો છે. ભાવનગરના મેયર ભરતભાઈ બારડ આપણી સાથે જોડાયા છે. ભરતભાઈ, સ્વાગત છે. અધિક મદદનીશ ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કેમ કે કદાચ મોટો ભ્રષ્ટાચાર થઈ શકતો હતો. આપના નિર્ણયને અત્યારે સૌ કોઈ આવકારી રહ્યું છે, શું કહેશો? જી બરાબર. નવો રોડ પરિવાર તો થોડું કેમ કરી શકાય, અને આનું જેને એસ્ટિમેટ કાઢ્યું હતું, જેને કરવાની યોજના કરી હતી, એને અમે સસ્પેન્ડ કર્યો છે. જી, એટલે ભરતભાઈ, આવું ભૂતકાળમાં પણ બન્યું હોઈ શકે, તો શું એ મામલે પણ તપાસ થશે? ભૂતકાળમાં તો તપાસની મને બહુ શું છે કે નહીં જોવું પડે, પણ હું ખુદ જ ખાતમુહૂર્ત કરવા ગયો હતો જી, અને ત્યાં અમારા પાર્ટીના એટલે કે સત્તા પક્ષના કોઈ કોર્પોરેટર પણ નથી. ત્યાં વિરોધ પક્ષના નેતાનું વોર્ડ હતો, તેઓ પણ મારી સાથે જ હતા, અને રોડ એકદમ નવો જ હતો. ત્યાં ખાતમુહૂર્ત કરવાની વાત કરી હતી. કોર્પોરેટરની કોઈ ભૂલ નથી કે કોર્પોરેટરે કોઈ કીધું નથી, પણ એસ્ટિમેટ કાઢનાર અને જેની ફરજ આવે છે તે માણસ જવાબદારીમાં આવી ભૂલ, ગંભીર ભૂલ કરી છે, તો તેને સસ્પેન્ડ કર્યો છે અમે. બિલકુલ ભરતભાઈ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો.